ચલો 104 કયું બર્તન સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે? તો આવશે સીએનજી. આપણા સ્વાસ્થ્ય માટે કયું યોગ્ય નથી? તો રોજ બટાકાનું શાક ખાવું. ઓપ્શન નંબર બી યોગ્ય નથી. અલગ અલગ શાકભાજી ખાવા જોઈએ જેથી અલગ અલગ વિટામિન, પ્રોટીન, શરીરને જરૂરી કાર્બોહાઈડ્રેટ મળી રહે. દરરોજ બટાકાનું શાક ખાવું તે આવશે ખોટું. જવાબ આવશે ઓપ્શન નંબર બી. ઓળખો મરેલા જીવ ખાય, ગંદકી સાફ કરે, ઊંચા મવડે, પક્ષીઓનો રાજા. તો ઓપ્શન નંબર એ ગીધ. રણ પ્રદેશમાં રહેતા લોકો કયા પ્રકારના ઘરમાં રહે છે? તો શું આવશે? ભૂંગા પ્રકારના ઘરમાં રહે છે. ભૂંગા ખાસ કરીને કચ્છમાં વધારે જોવા મળે છે. RWH રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એ શું છે? રેઇન એટલે થશે વરસાદ. ઓપ્શન નંબર એ વરસાદી પાણીનો સંગ્રહ. ઓપ્શન નંબર એ જવાબ આવશે. જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડે તેને શું કહેવાય? તેને કહેવાય જંક્શન. જો ટ્રેનો એકબીજા સાથે ભેગી થતી હોય તો આખું શું કહેવાય? રેલવે જંક્શન કહે છે. તો ઓપ્શન નંબર બી. મીઠું પકવનારને શું કહેવાય? અગડિયો. ઓપ્શન નંબર સી. આપણા દેશના કાયદા પ્રમાણે લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? 18 વર્ષ. જ્યારે છોકરાની 21. તો છોકરીની 18 વર્ષ. ઓપ્શન નંબર બી આપણો જવાબ થશે. નીચેના પૈકી કયું અન્ય 3ની સાપેક્ષ ઝડપી બગડી જશે? તો જો આમાં ડુંગળી સામાન્ય રીતે હોઈ શકે પણ ડુંગળી લીલી, સૂકી એવો કોઈ ઉલ્લેખ કરેલો નથી. તો એ આગળ શું આવશે? ઓપ્શન નંબર એ પાલક. હવામાં રાખો તો બીડાઈ જશે, કરમાઈ જશે. તો એ લખી શકીએ આપણે. DRDA શું છે? તો આ જિલ્લાનો વિકાસ કરતી એક સંસ્થા છે. તો શું આવશે? ઓપ્શન નંબર બી જિલ્લા ગ્રામ વિકાસ સત્તા મંડળ. તો 113મો જવાબ આવશે બી. બિન મદારીનું વાત શામાંથી બને? સૂકવેલી દૂધીમાંથી બને છે. ઓપ્શન નંબર બી. ચલો કાલબેલિયા નૃત્ય કોના જેવું હલનચલન હોય? તો તેમાં સાપ જેવું હલનચલન જોવા મળે છે. જવાબ આવશે ઓપ્શન નંબર ડી. બીજનું અંકુરણ શા માટે શું જરૂરી છે? હવા જરૂરી, પાણી જરૂરી છે અને ભેજ પણ જરૂરી છે. ઓપ્શન નંબર ડી. કરસપણ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે? તો કરસપણ એ મેઘાલયમાં જોવા મળશે. કરસપણ ભારતના કયા રાજ્યમાં જોવા મળશે? તો મેઘાલયમાં. ઓપ્શન નંબર એ. ગુજરાતના કેટલાક ગામડાઓમાં મેઘલાડુ વેચવાની પ્રથા ક્યારે હોય? તો જ્યારે ગામનું તળાવ છલકાય છે ત્યારે મેઘલાડુ વેચવાની પ્રથા હોય છે. જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ચાંગપા વિસ્તારમાં તંબુ ત્યાંનું ઘર એને શું કહેવાય? ચાંગપા વિસ્તારમાં જે તંબુ હોય તો એને શું કહેવાય? એને રેબો તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન નંબર એ. ગુજરાતના કેટલા જિલ્લાઓની દરિયાઈ સીમા આડે છે? તો 15 જિલ્લાઓની દરિયાઈ સીમા આડે છે અને 18 જિલ્લાઓની સીમા આડતી નથી. ટોટલ જિલ્લા કેટલા? 33. શું જવાબ આવશે આમાં? 18 જિલ્લાઓને 15 જિલ્લાઓની દરિયાઈ સીમા આડે છે. ઓપ્શન નંબર સી. દરેક વાદ્યને પોતાનો કેટલો વિસ્તાર હોય છે? તો તેના વિસ્તારને કઈ રીતે પારખીએ? ચલો વાઘ એ પોતાના વિસ્તારને કઈ રીતના પારખશે? તો જે રીતના કૂતરા પારખે એ જ રીતના, એટલે કે પોતાના પેશાબની ગંધથી પોતાનો વિસ્તાર પારખી શકે છે. વાઘ અને સિંહ જેવા કેટલાક પ્રાણીઓની ઘટતી જતી સંખ્યા ધ્યાનમાં રાખી આપણા દેશમાં સરકારે કેટલાક જંગલો સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. તો આમાં મનુષ્ય કઈ પ્રવૃત્તિ કરી શકશે નહીં? તો પ્રાણીઓનો શિકાર કરવાની એ પ્રવૃત્તિ મનુષ્ય કરી શકશે નહીં. ઓપ્શન નંબર ડી આપણો જવાબ થશે. પ્રીતિને ખૂબ ઝાડા ઉલટી થઈ છે તો ડૉક્ટર તેણીને સૌથી પહેલાં કઈ સલાહ આપશે? સૌથી પહેલાં ઝાડા ઉલટી થાય એટલે શું થાય? શરીરની અંદર ડિહાઇડ્રેશન થશે એટલે પાણી ઘટી જશે. તો સૌથી વધુ પાણી પીવાની સલાહ આપશે. એટલે ઓપ્શન નંબર બી પાણી પીવાની. ખતમબંધ ભાગ ક્યાં જોવા મળે છે? તો હાઉસબોટની છત પર. ખતમબંધ ભાગ ક્યાં જોવા મળે છે? ભાત એટલે શું થશે? આ ડિઝાઇન થશે એક પ્રકારની, જે રીતના આપણે ભાત આકૃતિ દોરીએ એ રીતના. તો એ ભાત કઈ જગ્યાએ જોવા મળશે? તો હાઉસબોટની છત ઉપર જોવા મળશે. ઓપ્શન નંબર સી. પાંડુરોગ થયેલ દર્દીના શરીરમાં કયા તત્વની ઉણપ હોય? તો લોહ તત્વની ઉણપ હોય. ઓપ્શન નંબર એ. સુનિતા વિલિયમ્સ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? તો અવકાશ સંશોધન ક્ષેત્ર, એટલે કે ઓપ્શન નંબર એ. અવકાશયાનમાં અવકાશીઓના વાર ઊભા કેમ રહે છે? તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગશે નહીં એટલે વાર કેવા રહેશે? ઊભા. જો ત્યાં પાણી રેડવામાં આવશે પણ પાણી પણ હવામાં રહેશે. તો
તો એનું કારણ શું હોય? ઓપ્શન નંબર સી, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું નથી. 1 લીટર પેટ્રોલથી સ્કૂટર અંદાજે કેટલા કિમી સુધી જઈ શકે? 1 લીટર પેટ્રોલ હોય તો 40થી 60 કિમી સુધી જઈ શકે. ઓપ્શન નંબર ડી આપણો જવાબ થશે. અત્યારના સમયમાં વપરાશમાં બર્તન તરીકે શું ઉપયોગમાં લેવું યોગ્ય છે? અત્યારના સમયમાં બર્તન તરીકે શું ઉપયોગમાં લેવું યોગ્ય છે? તો આવશે ઓપ્શન નંબર સી, એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. જવાબ આવશે સી. તમારે મુંબઈથી દિલ્હી ટૂંકા અંતરે પહોંચવું હોય તો કયા રાજ્યમાંથી પસાર થવાની જરૂર નથી? જો અહીં આગળ હોવા દોરી ગુજરાત, અહીંયા આવશે મહારાષ્ટ્ર, નીચે આવશે બાજુમાં આવશે ગોવા. બરાબર. હવે ત્યાંથી જવું હોય તો ક્યાં થઈ? તો મહારાષ્ટ્ર થઈ, ગુજરાત થઈ, ઉપર રાજસ્થાનમાં થઈ અને દિલ્હી જઈ શકાય. તો કયા રાજ્ય આવશે? મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન. તો કયું નહીં આવે? તો આ બાજુ ઓડિશા હશે. કે ઓડિશામાં જવાની જરૂર નથી. તો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનમાં થઈ અને દિલ્હી જઈ શકાય. ઓડિશા આવતું નથી તો ઓડિશા જવાબ બનશે ઓપ્શન નંબર બી. ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો બહુ ઊંચા મકાનની બાજુમાં ઊભા રહેવું. તો ઓપ્શન નંબર એ કરવું જોઈએ નહીં. એટલે બહુ ઊંચા મકાનની પાસે ઊભા રહેવું જોઈએ નહીં. શિયાળામાં અરીસા પર ફૂંક મારતો અરીસા પર નાના બિંદુઓ જોવા મળે છે. તેનું કારણ? જો તમે જોયું હોય કે ગ્લાસ હોય, એ ગ્લાસની અંદર બરફ નાખશો તો એની બહારની સપાટી પર પાણીના બિંદુઓ જમા થશે. એને શું કહેવાય? ઘનીભવન કહે છે. તો આનું કારણ શું? કે કાચ ઉપર જોઈ શકાય. આપણે શરીરનું તાપમાન કેટલું હોય? 37° સેલ્સિયસ હોય અને બહારથી જે હવા નીકળશે એ કાચ કેવો હશે? ઠંડો હશે. જ્યારે હવા ગરમ હશે એટલે એના પર ઘનીભવન થશે અને પાણીના બિંદુઓ જોવા મળશે. તો ફૂંકવામાં આવેલી હવા ગરમ છે અને અરીસો ઠંડો છે માટે, એટલે ઓપ્શન નંબર ડી સાચો બનશે. સજીવ ખેતીથી શું ફાયદો થાય છે? જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે. પાક વધારે થાય એમ ના હોય. જો વધારે પાક તો આપણે રાસાયણિક ખાતર નાખીશું તો પણ થશે, પણ જો આપણે સજીવ ખેતી કરીશું તો એના શું થાય? જમીનની જે ફળદ્રુપતા હોય તે જળવાઈ રહેશે. તો ઓપ્શન નંબર સી. અળસિયા જમીન માટે ફાયદાકારક છે તે બાબતે શું સાચું નથી? તો તે જમીનમાં નાખેલ બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તે સાચું નથી. જવાબ આવશે ઓપ્શન નંબર એ. જો બીજનો ઉપયોગ એ ખોરાક તરીકે કરશે તો બધા બીજ ખાઈ જશે તો પાક ઉગશે નહીં. તો એટલા માટે તેમને ખેતરમાં નાખવામાં આવતા નથી. બરાબર. તો શું આવશે? ખોટું વાક્ય કયું બનશે? એ. તે જમીનમાં નાખેલ બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બાકીના 3 સાચા. તે જમીન પોચી બનાવે છે, ફળદ્રુપ બનાવે છે અને હવા પાણી જમીનમાં સરળતાથી જઈ શકે છે. 3 સાચા. ખોટું કયું? 1. તો જવાબ શું? ઓપ્શન નંબર 1 એ. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો? સૌથી નાનો આવશે ડાંગ, સૌથી મોટો આવશે કચ્છ. જવાબ આવશે એ ડાંગ. વડની વડવાઈ શું છે? તો એ છે મૂર. વડની બાજુમાં જે વડવાઈ જોયું હોય કે જે જમીનની અંદર જશે તેને શું કહેવાય? મૂર કહેવાય. કે જે વડમાં વજન વધારે હોય તો આધાર આપવાનું કાર્ય કરશે. જવાબ આવશે ડી મૂર. કયું વૃક્ષ રણ પ્રદેશમાં સૌથી વધારે ઉગે છે? તે આવશે ખજૂર. ઓપ્શન નંબર સી. કયું પ્રાણી દિવસના આશરે 18 કલાક ઊંઘે છે? તો ડી અજગર. કસ્તુરી કયા પ્રાણીમાંથી મળે છે? કસ્તુરી મૃગ. મૃગ એટલે થશે હરણ. તો ઓપ્શન નંબર એ હરણ. કાલબેલિયા લોકો કયું કામ કરતા નથી? તો સાપને મારવાનું. ઓપ્શન નંબર ડી સાપને મારવાનું કામ કરતા નથી. ઔષધિ બનાવશે, સાપ પકડશે, સાપના ખેલ બતાવશે, પણ સાપને મારવાનું કામ કરતા નથી. ઓપ્શન નંબર ડી આપણો જવાબ થશે. ભારતમાં જોવા મળતા ઝેરી સાપના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો 4 પ્રકારના ઝેરી સાપ ભારતમાં જોવા મળે છે. તો ઓપ્શન નંબર સી. લીલા ધાણાને સાચવવાની રીત કઈ આવશે? ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખવા. ઓપ્શન નંબર સી. જેનાથી શું થાય? ભેજવાળું વાતાવરણ પ્રાપ્ત થશે. એટલે જવાબ આવશે સી. આપણા દેશમાં મરચાં સૌપ્રથમ કયા દેશના વેપારીઓ લાવ્યા હતા? તો ઓપ્શન નંબર ડી દક્ષિણ આફ્રિકા. આપણા દેશમાં સૌપ્રથમ મરચાં કોણ લાવ્યું હતું? તો દક્ષિણ આફ્રિકાના લોકો. જેમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી દક્ષિણ આફ્રિકા. તરુણ ભારત સંઘ સમૂહ શું કામ કરે છે? તો ડેમ બનાવવા. આ તરુણ ભારત સંઘ એ કયું કામ કરશે? ડેમ બનાવવાનું કામ કરે છે. શરીરને લોહ તત્વ શેમાંથી પ્રાપ્ત થાય છે? તો આવશે બીટ. બીટ ખાવાથી શું થાય? લોહી બનશે એટલે લોહ તત્વ પ્રાપ્ત થાય છે.
ચલો હવે અહીંથી ગણિતની શરૂઆત થશે. તો ગણિત આપણે અહીં આગળ ગણીશું. એક બોક્સમાં કુલ 16 નંગ કેરી સમાય છે. જો એક કેરીનો ભાવ 10 રૂપિયા હોય તો આવા 5 બોક્સમાં કુલ કેટલી કેરી હોય? જો એક બોક્સમાં કુલ 16 નંગ કેરી છે અને આવા 5 બોક્સ છે. એક બોક્સમાં 16 અને આવા 5 બોક્સ એટલે 16 × 5 = 80 કેરી અને એક કેરીની કિંમત 10 રૂપિયા તો 80 × 10 એટલે કેટલા? 800 રૂપિયા. તો જવાબ શું આવશે? 800 રૂપિયા આવશે. તો કેરીની કિંમત કેટલી થશે? ઓપ્શન નંબર ડી 800 રૂપિયા. 1 ટન એટલે કેટલા કિલોગ્રામ? તો જવાબ એ 1000 કિલોગ્રામ. એક બળદગાડું 1 કલાકમાં 4 કિમી અંતર કાપે છે તો આ બળદગાડાને 18 કિમી અંતર કાપવા કેટલો સમય લાગશે? 1 કલાકમાં 4 કિમી. 1 કલાકમાં 4 કિમી તો કેટલો? 18 કિમી અંતર કાપવા કેટલો સમય લાગશે? તો 18 કિમી અંતર કાપવા કેટલો સમય લાગશે? તો 1 × 18 / 4. અહીં આગળ 9 આવશે અડધા, અહીં આગળ આવશે 2. હવે 9 / 2 કરો એટલે શું જવાબ આવશે? 4.5 એટલે 4 કલાક અને 0.5 એટલે અડધું એટલે 30 મિનિટ. તો શું આવશે? ઓપ્શન નંબર સી 4 કલાક 30 મિનિટ. એક રાજ્યમાં કુલ વાહનો 2 લાખ હોય તે પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર. 2 લાખ હોય એમાંથી ચોથા ભાગના ટ્રેક્ટર 4 ભાગ પાડો એટલે 50 હજાર થશે. તો ટ્રેક્ટર કેટલા? 50,000. જો રાજ્યમાં ટ્રેક્ટર સિવાય બાકીના વાહનો કેટલા? 2 લાખમાંથી 50,000 ટ્રેક્ટર બાદ કરું તો બાકી કેટલા વધશે? 1,50,000 એ બીજા વાહનો થશે. તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ 1,50,000. એક દાડમમાંથી નીકળતા રસનું વજન દાડમના વજનના 2.7 છે તો આવા 2100 કિલો દાડમ કાઢવામાં આવેલ રસનું વજન કેટલું? જો એકમાંથી કેટલું? 2.7 તો 2100માંથી કેટલું વજન નીકળશે? 7 × 1 = 3 × 2 = 6 એટલે 600 કિલોગ્રામ વજન નીકળશે. કેટલું? 600 કિલોગ્રામ. તો ઓપ્શન નંબર ડી. નીચે પૈકી કયા આકારની અંદર સૌથી મોટો ખૂણો બને છે? તો જેમાં આવશે ઓપ્શન નંબર બી. જે આપેલું છે ષષ્કોણ તો એમાં ખૂણો કેવો બનશે? મોટો બનશે. કાટકોણ હોય તો કેટલાનો બનશે? 90નો. એટલે જવાબ આવશે ઓપ્શન નંબર બી. દિવાશ્રી અને રબરની ટ્યુબની મદદથી બનાવેલ કયા આકારને દબાવો તો તેના ખૂણામાં ફેરફાર થતો નથી? તો ત્રિકોણ બનાવીએ પછી એને દબાઈએ તો આકારમાં ફેરફાર થતો નથી. કયા સમયની ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટખૂણોથી મોટો ખૂણો રચાય? તો અહીંયા આગળ હું ઘડિયાળ દોરી જોઈએ આપણે. આ ઘડિયાળ 12, 3, 6, 9. ચલો 1 વગાડીએ તો અહીંયા આગળ 1 આવશે. તો 1 કાટખૂણા કરતાં મોટો ખૂણો બન્યો? ના. તો પછી કેટલા વગાડીએ? 7. અહીંયા આગળ આવશે 7. તો આ ખૂણો કેવો બનશે? મોટો. જે કાટખૂણા કરતો મોટો બનશે. તો શું જવાબ આવશે? ઓપ્શન નંબર સી. જો ઘડિયાળમાં 7 વાગશે તો ખૂણો એ કાટખૂણા કરતો મોટો બનશે. જવાબ આવશે ઓપ્શન નંબર સી 7. કોના પગની છાપનું ક્ષેત્રફળ સૌથી વધુ હોય? તો બતકના. બતકનો પગ કેવો હોય? મોટો હોય એટલે ક્ષેત્રફળ વધારે. તો એ ઓપ્શન નંબર એ. કયા શબ્દને અડધો આંટો ફેરવતો શબ્દ એ જ રહે? તેમાં લખેલું છે નૂન. અહીં આગળ આને આ બાજુ ફેરવીએ તો આ એન અહીં આગળ આવશે, આ એન આ બાજુ આવશે. પણ શબ્દ કયો રહેશે? એના એ જ રહેશે. એટલે નૂન એને અડધો આંટો ફેરવીએ તો એના એ શબ્દ રહેશે. જવાબ આવશે આપણો ઓપ્શન નંબર બી નૂન. 3 અને 6નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો? એટલે 4 વિકલ્પમાંથી સૌથી નાનો હોય અને 6 અને 3 બંનેના ઘડિયામાં આવતો હોય એવો ગુણક કયો આવશે? તો એમાં આવશે ઓપ્શન નંબર સી 6. 6ના ઘડિયામાં એ આવશે 6 × 6, 3માં એ આવશે 3 × 2 = 6. સામાન્ય ગુણક નાનામાં નાનો કયો બનશે? 6. ઓપ્શન નંબર સી. 40 અને 60નો મોટામાં મોટો સામાન્ય અવયવ. અવયવ એટલે શું? અવયવ એટલે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહે છે. તો અહીં આગળ સામાન્ય અને મોટામાં મોટો અવયવ કયો બનશે? જો આ સંખ્યાને 4 વડે ભાગાય, 2 વડે, 10 વડે, 20 વડે બધા વડે ભાગી શકાય. પણ મોટામાં મોટું કયું આવશે? તો 20 આવશે. 20 × 2 = 40, 20 × 60. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી 20, જે મોટામાં મોટો અવયવ થશે. ચલો અહીં આગળ 75 + 108 + 35. તો આ બાજુ શું આવશે? 35 + 75. બે સંખ્યા આપી, ત્રીજી કઈ જોશે? 108. આગળ આપેલી છે એવું પાછળ જોશે, ખાલી ક્રમ બદલ્યા છે. સરવાળામાં ક્રમ બદલવામાં આવશે તો જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે ખાલી જગ્યામાં આવશે 108. ઓપ્શન નંબર સી. મને ઓળખો, હું 4ના 10 ગણા
ની મોટી, જો 4ના 10 ગણાથી મોટી એટલે કઈ આવશે 40થી મોટી, અને 5ના 10 ગણાથી નાની છું, 5ના 10 ગણ્યા એટલે 50, એનાથી નાની સંખ્યા છું. મારો દશકનો અંક એકમના અંક કરતાં 2 ગણો છે. મારા બંને અંકોનો સરવાળો 10 છે. તો પહેલાં તો 40 અને 50 વચ્ચે આવતી સંખ્યા કઈ છે ઓપ્શનમાં જોઈ લો. એક જ સંખ્યા આપેલી છે 46. તો આ બનશે આપણો જવાબ. જો મારો દશકનો અંક એકમના અંક કરતાં 2 ઓછો, આ દશકનો અંક એકમના અંક કરતાં 2 ઓછો એટલે 6માંથી 2 કાઢ્યા તો 4, તો 4 આવી ગયો. હા, બંને અંકોનો સરવાળો 10, તો 6 + 4 એટલે 10. તો જવાબ શું આવશે આપણો 46. આ રીતના ઝડપી સોલ્વ કરી શકાય. આના ઉપરથી જ જવાબ મળી જશે 40થી મોટી 60, 50થી નાની એટલે કઈ આવશે 60. બીજા બધા 50થી મોટા ઓપ્શન આપેલા છે. 2 સેમી બરાબર 1 કિમી પ્રમાણે હોય. નકશા ઉપર 2 સ્થળો વચ્ચે 14 સેમી અંતર હોય, તો જમીન ઉપર બંને સ્થળો વચ્ચે કેટલું અંતર હશે? 2 સેમી એટલે 1 કિમી લેવાનું, તો આગળ 14 સેમી આપેલું છે. કિલોમીટર કેટલા? 7 કિલોમીટર થશે. ઓપ્શન નંબર સી. નીચે પૈકી કોણને 0.1 સેમી વંચાય? જો 0.1 સેમી, ઓપ્શન નંબર સી તો મીટરમાં આપેલું છે એટલે કેન્સલ. ડી ઓપ્શનમાં તો 0, 10, 0.1 કેન્સલ. ડી આવશે નહીં, સી નહીં આવે. આગળ 0/10 તો 0.0 સેમી એટલે કેન્સલ. અહીં આગળ જુઓ 0.1 સેમી, આ 0.1 સેમી તો વંચાય કઈ રીતના? 0.1 એટલે 0.1 સેમી. તો ઓપ્શન નંબર બી 0.1 સેમી આપણો જવાબ બનશે. અશોક પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 5 રૂપિયાનો એક સિક્કો એટલે કેટલા થાય? 5 રૂપિયા થશે. 5 રૂપિયા. પછી 1 રૂપિયાના 2 સિક્કા, 1 રૂપિયાના 2 સિક્કા એટલે ફરી 2 રૂપિયા ઉમેરો એટલે 7 રૂપિયા. અને 50 પૈસાના 2 સિક્કા એટલે હજુ 1 ઉમેરો 8 રૂપિયા. તે દુકાનમાંથી 6.50ની વસ્તુ ખરીદે છે, તેની પાસે કેટલા રૂપિયા વધશે? એની પાસે રૂપિયા હતા 8 રૂપિયા. 6.50ની એક વસ્તુ ખરીદી એટલે 50 પૈસા બાકી રહ્યા, અને અહીંયા આગળ શું આવશે? 1 રૂપિયો બાકી રહેશે. કઈ રીતના? 10 કોલ્યો તો ખબર પડશે. અહીંયા આગળ આવશે 10, અહીંયા આગળ 7, 10માંથી 5 જાય એટલે 5, 7માંથી 6 જાય એટલે 1, તો 1 રૂપિયો 50 પૈસા બાકી વધશે. તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ 1.50. 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે ડિમ્પલને વધુ 65 સેમી વધવાની જરૂર છે, તો તેની હાલની ઊંચાઈ કેટલી હશે? 2 મીટર સુધી પહોંચવાનું છે. 2 મીટર અને તેમાં 65 સેમી સુધી પહોંચી, તો 2 મીટરના સેન્ટીમીટર કેટલા? 1 મીટર એટલે 100 સેમી, તો 2 મીટર એટલે 200 સેમી થાય. આ 200 સેમી 65 સેમી સુધી પહોંચી જાય તો કેટલું બાકી રહેશે? તો અહીં આગળ 10, 9 અને 1, 5, અહીં આગળ 3, અહીં આગળ આવશે 1, 135 એટલે 1.35 મીટર. તો જવાબ શું આવશે આપણો? ઓપ્શન નંબર ડી 1.35 મીટર એને બાકી છે. 164 3 સેમી પહોળાઈ અને 11 સેમી લોબા કાગળના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું? જો પહોળાઈ કેટલી? 3, લંબાઈ કેટલી? 11, તો એનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે 11 × 3 એટલે 33 ચોરસ સેન્ટીમીટર. તો જવાબ થશે ઓપ્શન નંબર સી 33 ચોરસ સેમી. એક ચોરસ બગીચાની પરિમિતિ 100 છે, તો બગીચાની એક બાજુનું લંબાઈ, પરિમિતિ ચોરસ બગીચાની પરિમિતિ આપી 100, તો એક બાજુની લંબાઈ કેટલી? તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? 4 ગુણ્યા લંબાઈ. પરિમિતિ 100, આ 4 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે. જો આ રીતના થશે. અહીં આગળ હું ગણું, ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ, પરિમિતિ આપેલી 100, તો આ 4 ગુણાકારમાંથી ક્યાં આવશે? ભાગાકારમાં, એટલે બાજુ મળશે. તો અહીં આગળ છેદ ઉડાડો એટલે 25, તો એક બાજુનું માપ કેટલું મળશે? આપણને 25 મળશે. તો કયો ઓપ્શન આવશે? ઓપ્શન નંબર સી 25 મીટર. ચલો 166 200 સેમી લંબાઈ અને 100 સેમી પહોળા ભોંયતળિયા બેસાડવા માટે 10 સેમી લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદી જોઈશે? જુઓ પહેલાં તો લંબચોરસ આપેલું છે, એની લંબાઈ કેટલી? 200 સેમી, પહોળાઈ 100 સેમી. અને સ્ટાઇલ જે ચોરસ બેહાડવાની છે એ કેવી છે? ચોરસ છે, જેની એક બાજુનું માપ 10 છે. તો અહીં આગળ લંબચોરસનું ક્ષેત્રફળ આ રીતના થશે 200 × 100, અને નીચે ચોરસ ગાદી એનું ક્ષેત્રફળ 10 × 10, 0 0 થશે કેન્સલ. તો કેટલી જોશે? 200 ગાદી જોશે. ઓપ્શન નંબર બી. એક ઘરમાં દરરોજ 50 લીટર પાણીનો ઉપયોગ થાય છે,
તો 2000 લીટર પાણી વધુમાં વધુ કેટલા દિવસ ચાલશે? તો 2000 ભાગ્યા 50, આ રીતના 2000 ભાગ્યા 50. એક દિવસમાં કેટલું વપરાય? 50. તો 2000 પાણી કેટલા દિવસ ચાલશે? તો એ 0 0 ઉડી જાય. અહીં આગળ 4 5 20 40 દિવસ પાણી વપરાઈ જશે. બરાબર. તો શું આવશે? ઓપ્શન નંબર એ 40 દિવસ. એક હાથીનું વજન 5000 કિગ્રા છે. એક બ્લુ વ્હેલનું વજન આ હાથીના વજન કરતો 35 ગણું છે. તો બ્લુ વ્હેલનું વજન કેટલું? 35 ગણું એટલે 35 ગુણ્યા 5, 25 વધી 2 35 15 16 17 અને પાછળની પેલી 3 0. તો ગુણાકાર આપણો કઈ રીતના થાય? 35 ગુણ્યા 5000 થાય. બરાબર. આપણે શું કર્યું? 35 ગુણ્યા 5 કર્યું. હવે પાછળની 3 0 મૂકી દઈશું એટલે જવાબ શું આવશે? 1,75,000 કિગ્રા. ઓપ્શન નંબર એ. સોનું 15 મે 2024 થી 3 જૂન 2024 સુધી તેના મામાના ઘરે રહેવાની છે. તો સોનુને કેટલા દિવસ તેના મામાના ઘરે રહેવા મળશે? જો આની શરૂઆત થશે 15થી, તારીખ આપી દીધેલી છે 15થી લઈ 15 મેથી 3 જૂન સુધી રહેવાની છે. તો અહીં આગળ હું લખું 15 મે રહેવાની શરૂઆત થઈ જશે 15 મેથી. તો 15 16 17 18 19 20 એટલે 6 દિવસે, પછી 30 એટલે 10 દિવસે, મે મહિનામાં 31 દિવસ હશે 30. તો જો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે 31 એટલે હજુ એક દિવસ, અને પેલા 3 દિવસ 3 જૂન સુધી. બરાબર. એટલે 3 દિવસ આવશે. એ આનો સરવાળો કરો. 6 4 10 ની 0 વધી 1 1 ની 2 એટલે એને 20 દિવસ રહેવા મળશે, જેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી 20 દિવસ. ખૂટતો અંક શોધો. 170. પાછળથી શરૂઆત કરો. 7 1 7 7 2 14 7 21 7 4 28 7 5 35 7 6 42 77 49. આપણો જવાબ આવશે બી 42. ધોરણ 4 થી 8માં હાજર વિદ્યાર્થીઓ અનુક્રમે 54 35 42 53 26 છે. 10 વિદ્યાર્થીઓની ટુકડી બનાવી તો કેટલી ટુકડીઓ બનશે? 54 35 42. આનો સરવાળો કરી જોઈએ. 54 35 42 53 26. જો 6 + 4 10, 10 ને 15 ને 5 20 ની 0 વધી આવશે 2, 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 16 17 18 19 ને 20 21 એટલે 210. 10 ની ટુકડી બનાવી એટલે ભાગ્યા 10 તો કેટલી બનશે? 21 ટુકડીઓ બનશે. એટલે જવાબ આવશે ઓપ્શન નંબર સી 21. કયું માપ મીટરમાં માપવા વધારે યોગ્ય ગણાય? તો સાડીની લંબાઈ એ મીટરમાં માપી શકાય. તમારી પાસે 5 ડઝન પેન્સિલ છે. 5 ડઝન એકમાં કેટલી હોય? 12 5 60 પેન્સિલો છે. તમારા જન્મદિવસે તમારા મિત્રોને એક પેન્સિલ આપો. 18 પેન્સિલ બાકી વધી તો મિત્રોની સંખ્યા કેટલી? 18 પેન્સિલ બાકી વધી તો 18 બાદ કરી દઈએ. અહીં આગળ આવશે 10, અહીં આગળ આવશે 5, 5માંથી 1 જાય એટલે 4, 10માંથી 8 જાય એટલે 2, 42 મિત્રો હશે. જવાબ આવશે ડી, ઓપ્શન નંબર ડી. તમારા માતા પિતા દિવાળીના તહેવાર પર 72 કિલોગ્રામ મીઠાઈ ગરીબોને વહેંચે છે. જે તમારા વજન કરતાં બમણું છે. તો તમારું વજન કેટલું? 72 ભાગ્યા 2 અડધું કરવાનું. જવાબ આવશે ઓપ્શન નંબર ડી 36 કિલોગ્રામ. ભીની માટીવાળી જગ્યા પર ગાયના પગની છાપ 48 છાપ છે. તો ગાય કેટલી ગાયો હશે? તો ગાયના પગ કેટલા હોય? 4 હોય. તો ગાયો કેટલી? 48 ભાગ્યા 4 કરો 12, 12 ચોક 48, 12 ગાયો હશે. ઓપ્શન નંબર બી. તમારા ગામના મુખ્ય રસ્તાની ડાબી બાજુએ જતો 52 કિમી અંતર પર મામાનું ઘર. જુઓ અહીં આગળ જોઈએ, અહીં આગળ આપણું ઘર. હવે ત્યાંથી ડાબી બાજુ જતો 52 કિમી અંતરે મામાનું ઘર. જમણી બાજુ જતો માસીનું ગામ 38 કિલોમીટર અંતર. અહીં આગળ 38 પર માસીનું ઘર. પછી લખ્યું છે તો માસીના ગામથી મામાના ગામનું અંતર કેટલું થાય? તો આ બંનેનો સરવાળો 8 2 10 ની 0 વધી 1 5 ને 4 9 90 કિલોમીટર. તો શું આવશે અમો? ઓપ્શન નંબર એ 90 કિલોમીટર. વર્તુળ રચવા શું જરૂરી છે? તો પરિકરની જરૂર પડશે, જેનાથી પરફેક્ટ વર્તુળ રચી શકાય. ઓપ્શન નંબર ડી. 1/4 મીટર બરાબર ખાલી જગ્યા સેમી. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થશે. તો જો 1/4 ગુણ્યા 100 તો અહીં આગળ 25 સેમી થશે. બરાબર. 25 ચોક 100. ઓપ્શન નંબર સી 25 સેમી. ચલો શ્રેણી પૂર્ણ કરો.
એ બી, પછી સી છોડી દીધો, પછી આવશે ડી, પછી ઈ એફ જી છોડીને એચ, આઈ જે કે એલ, એમ એન, આ રીતના એમ એન ઓ છોડીને અને પી, તો એમ એન પી એવો જવાબ આપેલો છે. તો હા, ઓપ્શન નંબર બી એમ એન પી. ચલો, આપેલો વર્તુળ આલેખ પરથી જણાવો કે વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય કરવું ગમે છે. કેટલા વિદ્યાર્થીઓને ગમશે? તો ગૃહ કાર્ય કરવું ગમે. વર્તુળના 4 ભાગ પાડો, તેમાંથી એક ભાગમાં ગૃહ કાર્ય કરવું ગમે છે. તો ટોટલ ભાગ કેટલા? 4, એમાંથી એક ભાગ એટલે 1/4 જવાબ આવશે. તો ઓપ્શન નંબર ડી, ગૃહ કાર્ય કરવું ગમે છે. કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપરથી ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબ રૂપે કાપતો કયો આકાર બનશે? તો લંબચોરસ બનશે. ઓપ્શન નંબર બી. કયું નાણું જર્મનીનું છે? તો જર્મનીમાં શું આવશે? આવશે યુરો. જર્મનીમાં આવશે યુરો. એક બોક્સની લંબાઈ 18 સેમી, પહોળાઈ 16 સેમી અને ઊંચાઈ 10 સેમી, તો ઘનફળ કેટલું થશે? તો ઘનફળ એટલે શું? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈનો ગુણાકાર. તો 18 × 16 કરવાના. પહેલાં કેટલા કરવાના? 18 × 16. 0 8 × 8 1 1 1 7 6 7 7 2 6 48 6 1 6 4 10. તો જુઓ 8 8 અને 2 અને પેલા 10 હતા છે ને, પાછળ 10 આપેલા એટલે એની 0 મૂકી દીધી. એટલે શું? 2880. પાછળ એકમ કયો આવશે? 2880 સેમીનો ઘન એટલે આવશે ઓપ્શન નંબર બી આપણો જવાબ. 4 દશક અને 7 એકમ કઈ સંખ્યા બનશે? દશકના સ્થાને 4, 7 છે એકમના સ્થાને એટલે 47. ઓપ્શન નંબર સી. બરોબર. જૂન, જુલાઈ, ઓગસ્ટ માસના કુલ કેટલા દિવસ હોય? જો અહીં આગળ ખાડો એટલે 30 અને ટેબો એટલે 31. એ રીતના દિવસ ગણવાના. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. પછી જુલાઈ અને ઓગસ્ટ એ બંનેમાં 31 આવશે. તો અહીં આગળ કયા મહિના આપેલા છે? જૂન, જુલાઈ, ઓગસ્ટ એટલે 30 31 31. આ રીતના 30 31 31. તો 2 3 3 6 3 9 એટલે 92 દિવસ થશે. ઓપ્શન નંબર બી. સાડીની અંદાજિત લંબાઈ કેટલી હોય છે? તો અંદાજિત લંબાઈ આપણે 10 મીટર ગણી શકીએ. ઓપ્શન નંબર ડી. સંખ્યા પેટર્ન માટે ખાલી જગ્યાની જગ્યાએ યોગ્ય સંખ્યા મૂકો. 289 એમાંથી 9 ઓછા કરો એટલે 280. 280માંથી 9 ઓછા કરો એટલે કેટલા આવશે? 271. અને 271માંથી 9 ઓછા કરો એટલે કેટલા આવશે? બોલો કેટલા આવશે? 262. 9 9 ઓછા કરવાના. તો જવાબ કેટલો આપણે આવશે? ઓપ્શન નંબર સી 271. 9 9 ઓછા કરવાના છે. બાદ બાકી કરો. 102.50 61.00. તો અહીં આગળ હું કરું 102.50 અને 61.00. જો આ રીતના કરવાની. બરાબર. પોઈન્ટ નીચે પોઈન્ટ. અહીં આગળ 50 એમના એમ, 2માંથી 1 જાય એટલે 1. અહીં આગળ આવશે 10 0. 10માંથી 6 જાય એટલે 4. આ રીતના ડાયરેક્ટ લખી દો તો ચાલશે. 10માંથી 6 જાય 4, આગળ 0. 41.50 જવાબ આવશે. તો અહીં આગળ ઓપ્શનમાં 41.50 ઓપ્શન નંબર ડી. ચલો 189. એક બસમાં 40 બાળકો બેસી શકે છે. તો શાળાના 240 બાળકોને પ્રવાસ જવા કેટલી બસ જોઈશે? એક બસમાં 40. તો શાળાના બાળકો કેટલા? 240. તો 240 1માં 40 0 0 ઉડાડો 4 6 24. તો કેટલી? 6 બસની જરૂર પડશે. તો ઓપ્શન નંબર ડી 6. એક ટ્રકમાં 90 રૂપિયા લીટર ભાવનું 3780નું ડીઝલ ભરાવ્યું છે. તો ટ્રકમાં કેટલા લીટર ડીઝલ ભરાયું છે? 3780 રૂપિયાનું ડીઝલ. એકનો ભાવ કેટલો? 90 રૂપિયા 1 લીટરનો. તો 3780 ભાગ્યા 90. આ 0 0 જતી રહેશે. 9 ચોક 36 37 એટલે 1 9 2 18. તો શું આવશે? 42 લીટર પેટ્રોલ ભરાવ્યું, ડીઝલ ભરાવ્યું હશે. તો શું આવશે? ઓપ્શન નંબર સી 42. 24 કલાકની ઘડિયાળ પ્રમાણે રાત્રિના 9 વાગે કઈ રીતના લખાય? 24 કલાક હોય બપોરે 12, 12 પછી 13 14 15 16 17 18 19 20 21 9 વાગશે એટલે 21 કલાક થશે. તો રાત્રિ હોય એટલે શું દર્શાવાય? PM એટલે 21 PM. ઓપ્શન નંબર એ. ચીમન 32 રૂપિયે કિલોગ્રામના ભાવે 17 કિલોગ્રામ ખોડ ખરીદે છે અને 36 રૂપિયે કિલોગ્રામના ભાવે વેચે તો ચીમનને કેટલા રૂપિયા નફો થાય? તો આમાં તમે 32 × 17 કરીને
પછી એમાંથી 17 ગુણ્યા 36 કરીને બાદ કરી શકો તો જવાબ મળશે. આપણે શું કરીશું, પહેલાં કેટલામાં લીધી પછી કેટલામાં વેચી એનો તફાવત. 32 રૂપિયા લીધી ને 36 રૂપિયા વેચી એટલે 4 રૂપિયા એને નફો કર્યો. કે નફો કેટલો કર્યો? 4 રૂપિયા. ટોટલ કિલો કેટલા? તો 17. તો 17 ચોગ 68 રૂપિયા એને નફો કર્યો. બરાબર. ઓપ્શન નંબર ડી. મીણબત્તીના પેકેટ, એક પેકેટમાં 12 મીણબત્તી હોય તો કિન્નરીએ 204 મીણબત્તીઓ માટે કેટલા પેકેટ જરૂર પડશે? 204 ભાગ્યા 12. 204 ભાગ્યા 12. તો 12 એકા 12, અહીંયા કરાવશે 8, 12 સત્યુ 84. તો કેટલા આવશે? 17. 17 પેકેટ એને ખરીદવા પડશે. તો ઓપ્શન નંબર બી 17. જેમને લારી ખરીદવા 5000ની બેંક લોન લીધી, તેની 1 વર્ષ સુધી દર મહિને 435 ચૂકવ્યા તો તેને કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા? 435 રૂપિયા 1 વર્ષ સુધી, એટલે 435 ગુણ્યા 12 કરવાના. અહીંયા આગળ હું કરું 435 ગુણ્યા 12. તો જો 12નો કર્યો બોલીએ, 12 × 5 = 60, 6, 12 × 2 = 24, 12 × 3 = 36, 37 8 × 40 41 42, 12 × 4 = 48, 49 50 51 52. તો કેટલા આવશે? 5220 રૂપિયા એને ચૂકવ્યા હશે. તો 5220 રૂપિયા ઓપ્શન નંબર એ. કયો 3નો ગુણક નથી? 63. તો હા જો 3 × 2 = 6, 3 × 1 = 3, 26 નથી. 3 × 3 = 9, 3 × 1 = 3, 3 × 3 = 3, 3 × 9, એટલે એ, સી અને ડી 3 આવશે. ઓપ્શન નંબર બી એ 3નો ગુણક નથી. 26 આવશે નહીં. તો આપણો જવાબ કયો બનશે? ઓપ્શન નંબર બી 26. 2 મીટર લોબા અને 180 સેમી પહોળા રસોડામાં ભૂઈ તળિયે 10 સેમી લંબાઈની ચોરસ લાદી બેસાડવાની છે તો કેટલી લાદીઓની જરૂર પડશે? ચલો 10 મીટરને સેન્ટીમીટરમાં કરવાના. બરાબર. પહેલાં તો કેટલા આવશે? 2 મીટર લાંબા. તો 2 મીટરના સેમી કેટલા? 200 થશે. તો આ રીતના હું લખું અહીંયા આગળ 200 ગુણ્યા 180 સેમી પહોળા, 180 ભાગ્યા 10 સેમી ચોરસ લાદી, એટલે 10 × 10. બરાબર. ક્ષેત્રફળ થાય ને, ઊભું 10 હોય તો આડું 10 હોય, 10 × 10. છેદ ઉડાડો, આ 0 0 જતા રહે. 18 × 2 = 36 અને પાછળ 0. શું જવાબ આવશે? 360 લાદીની જરૂર પડશે. ઓપ્શન નંબર ડી. એક ચોરસ કારા પાટિયાની પરિમિતિ 360 સેમી છે તો એનું ક્ષેત્રફળ કેટલું? આ ચોરસ પાટિયું હોય તેની પરિમિતિ હોય 360, ચોરસ પાટિયું. તો ક્ષેત્રફળ કેટલું? તો 360 અને એક બાજુની લંબાઈ શોધવી હોય તો ભાગ્યા 4 કરીએ. 360 ભાગ્યા હું 4 કરું એટલે શું જવાબ આવશે? 0 0 જતું રહે. બરાબર. 4 × 9 = 36, એક બાજુની લંબાઈ આવે 90. અમે એનું ક્ષેત્રફળ શોધવું હોય ચોરસનું તો લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે 90 × 90, 90 × 81 અને પાછળ 2 0, એટલે 8100. તો ઓપ્શન નંબર કયો આવશે? સી, 8100 ચોરસ સેમી. 100 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી? ચોરસ મીટર અને ચોરસ સેમી. ચોરસ કેન્સલ કરીએ, મીટરના સેન્ટીમીટરમાં રૂપાંતર કરીએ તો ઓપ્શન નંબર ડી 10000 સેમી થશે. ચલો 199. એક હોલમાં 966 ખુરશીઓ છે. જો તે હોલમાં 42 હરોળ હોય તો દરેક હરોળમાં સરખી સંખ્યામાં ખુરશીઓ હોય તો એક હરોળમાં કેટલી ખુરશીઓ હશે? જો આમાં સમય ના હોય તો શું કરાય? 966 આપેલા જ છે, પેલામાં 42, તો 42માં પાછળ 2, 966માં પાછળ 6, તો 2 તરી 6, એટલે 3 એકમનો 3 હોય એવો ઓપ્શન આવશે. એટલે 43 અને 23 બે ઓપ્શન આપેલા છે. બરાબર. તો એમાંથી ગમે તે ટીક કરી શકાય જો સમય ન હોય તો. સમય હોય તો તમે 966 ભાગ્યા 42 કરી જુઓ. શું જવાબ આવશે? 23 જવાબ આવશે. 23 જવાબ. જો ગણ્યા વગર ડાયરેક્ટ કરવું હોય તો કઈ રીતના કરી શકાય હું તમને કહું. 42 તો આપેલા છે રકમમાં, હું 42 × 40 કરું તો 42 × 40ની જગ્યાએ હું શું કરીશ? 40 × 40 કરું તો કેટલો આવશે? 1600 જવાબ આવશે. પણ 1600 ખુરશીઓ નથી. કેટલી છે? 966. તો હું શું કરીશ હવે? 23 વાળો ઓપ્શન ચેક કરીશ. તો 40 × 20 કરીશ, 4 × 2 = 8, 800 જવાબ આવશે, જે 966ની નજીક છે. તો હું 42 × 23 કરીશ એટલે 966 મળી જશે. તો આનો જવાબ થશે ઓપ્શન નંબર ડી 23. સામાન્ય રીતના શોધવું હોય તો 966 ભાગ્યા 42 કરવાનો, જવાબ આવશે 23. બરાબર. તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી 23.
1000 સિક્કા ભરેલી એક થેલાનું વજન 8 કિગ્રા છે, તો 700 સિક્કાનું વજન કેટલું થાય? જો 1000 સિક્કા ભરેલા હોય, અહીંયા આગળ હું ગણું, આ 1000 સિક્કા હોય તો વજન કેટલું થશે? 8 કિગ્રા. તો 700 સિક્કાનું વજન કેટલું થશે? તો 700 ગુણ્યા 8 ભાગ્યા 1000. આ 0 0 થશે, કેન્સલ. આ 10 નીચે એમ નહીં રહેવા દઈશું, ઉપરનો કરીશું ગુણાકાર. 7 8 56 અને નીચે આવશે 10 એટલે 5.6 એ આવશે કિલોગ્રામમાં. જો ગ્રામમાં કરવું હોય તો ગુણ્યા 1000 એટલે પોઈન્ટ પાછળ જશે, એટલે શું આવશે? 5600 ગ્રામ. તો ઓપ્શન નંબર એ આવશે, 5600 ગ્રામ એ આપણો જવાબ બનશે, ઓપ્શન નંબર એ. તો એ આગળ 1 થી 200 સુધીના આપણે પ્રશ્નોની ચર્ચા કરી.